દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, તમે આખરે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે તલાટી મંત્રીની ભરતી સંદર્ભે હાલમાં ઓફિશિયલ નોટિફિકેશન છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ વખતે જે તલાટી કમ મંત્રીની ભરતી સંદર્ભે આજે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની અંદર શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે ઘણી બાબતમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ તમામ માહિતી મેળવીશું. જે પણ ઉમેદવારો આ તલાટી મંત્રીની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવા માંગે છે તે ઉમેદવારો માટે આજની માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. માહિતી પૂરી નિહાળજો. અને દોસ્તો, જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હવે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જાહેરાત ક્રમાંક 301/2025-26 અંતર્ગત મહેસૂલ તલાટી વર્ગ 3ની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની કુલ 2389 જગ્યા ઉપર હાલમાં ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, આ જે કુલ 2389 જગ્યા ઉપર ઓલ ગુજરાતમાં જે ભરતી થઈ રહી છે તેમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે, જેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં ગુજરાતના કુલ 33 જિલ્લાઓની ભેગી મળીને કુલ 2389 જગ્યા ઉપર આ ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, આ જે કુલ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે 604 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરી માટે 163 જગ્યા, અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી માટે 97 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 405 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SCBC જે OBC કેટેગરી છે તેની માટે 375 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. તેમજ જે મહિલા ઉમેદવારો માટે જે કક્ષાવાર જગ્યાઓ ફાળવેલ છે તેમાં બિન અનામત 283 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ 62 જગ્યાઓ, અનુસૂચિત જાતિ 36 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ 190 જગ્યાઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 174 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. અહીં માજી સૈનિક માટે પણ 224 જગ્યા ફાળવેલ છે. તેમજ શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 163 જગ્યાઓ છે તે ફાળવવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે જે કેટેગરી A, કેટેગરી B તેમજ કેટેગરી C અને કેટેગરી D અને E માં જે અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે તે માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, તમારે જિલ્લાવાર જગ્યાઓની ડિટેલ માહિતી જોઈતી હોય તો તેની PDFની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને આ PDF છે તે પણ તમે મેળવી શકશો. હવે દોસ્તો, આ જે મહેસૂલ તલાટીની ભરતી થઈ રહી છે તો આ મહેસૂલ તલાટીની જગ્યા ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તો તેમને ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ ₹26,000 વેતન મળવા પાત્ર થશે. 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ કાયમી પગાર સ્કેલમાં સમાવવામાં આવશે. હવે દોસ્તો, આ જે તલાટી મંત્રીની એટલે કે મહેસૂલ તલાટીની જે ભરતી થઈ રહી છે તો આ ભરતી સંદર્ભે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો તેની અંદર હવે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો હવે આ મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર આ વર્ષે એ પણ ફેરફાર કરવામાં આવેલ છે કે જે પણ ઉમેદવારોએ સ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય અથવા તો પરીક્ષા આપવાના છે તે ઉમેદવારો પણ હાલમાં આજે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે તો આ જાહેરાત સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકાય છે. પરંતુ જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય અને પરિણામ બાકી હોય અથવા તો જે ઉમેદવારો પરીક્ષા આપવાના છે તે ઉમેદવારોનું સ્નાતકનું પરિણામ છે તે ઉમેદવારોનો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે તો તે સમયે ઉમેદવાર ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. તો સ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ બાબત છે તેને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, આ મહેસૂલ તલાટીની ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં તારીખ 10/6/2025ના રોજ ઉમેદવારની વય 20 થી 35 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે પહેલા જ્યારે તલાટી મંત્રીની ભરતી થતી ત્યારે 33 વર્ષ સુધીની વય રાખવામાં આવેલ હતી, પરંતુ હવે
આ મહેસૂલ તલાટીની ભરતી સંદર્ભે 35 વર્ષની વય સુધીના બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તે અરજી કરી શકે છે. અહીં ઉપલી વયમાં જે મહિલા ઉમેદવારો છે તેમજ અનામત વર્ગના ઉમેદવારો છે તેમને એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે. અહીં જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષ, સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 20 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધુ થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ મહેસૂલ તલાટીની ભરતી સંદર્ભે એજ્યુકેશન ક્વોલિફિકેશનની સાથે સાથે ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો અનુસાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જોઈએ. હવે દોસ્તો, આ મહેસૂલ તલાટીની ભરતી સંદર્ભે આપણે પરીક્ષા પદ્ધતિની માહિતી મેળવીએ તો આ વર્ષે જે તલાટી મંત્રીની ભરતી સંદર્ભે આજે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો તેમાં પરીક્ષાની પેટર્નમાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં સૌપ્રથમ ઉમેદવારોની હેતુલક્ષી પ્રકારની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એમ આ વર્ષે મહેસૂલ તલાટીની ભરતી સંદર્ભે કુલ 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. હવે સૌપ્રથમ જે પ્રાથમિક પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પરીક્ષા લેવામાં આવશે અથવા તો ઓપ્ટિકલ માર્ક્સ રેકોગ્નાઇઝેશન એટલે કે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CBRT પરીક્ષા અથવા તો OMR પરીક્ષા બંનેમાંથી કોઈ પણ પરીક્ષા અંગે ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે. અહીં ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા બંને પરીક્ષામાં જે લઘુત્તમ લાયકી ધોરણ છે તે 40% રાખવામાં આવેલ છે. તો આ પણ બાબત દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી. હવે અહીં ઉમેદવારોની જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તો પ્રાથમિક પરીક્ષા છે તે કુલ 200 પ્રશ્નો અને 200 માર્કની પરીક્ષા હશે. પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાના કુલ 20 પ્રશ્નો, અંગ્રેજી ભાષાના 20 પ્રશ્નો, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સના કુલ 30 પ્રશ્નો, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરલ હેરિટેજના 30 પ્રશ્નો, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 30 પ્રશ્નો, કરંટ અફેર્સના 30 પ્રશ્નો તેમજ મેથ્સ અને રિઝનિંગના કુલ 40 પ્રશ્નો. એ રીતે પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો અને 200 માર્કની આ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જે માટે ઉમેદવારોને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે પ્રથમ તબક્કાની જે CBRT અથવા તો OMR પદ્ધતિથી જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો આ પ્રાથમિક તબક્કાની લેખિત પરીક્ષાનો સિલેબસ મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. અહીં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે. પ્રાથમિક પરીક્ષા 200 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 200 ગુણની રહેશે. પરીક્ષામાં જે સમય છે તે 180 મિનિટ એટલે કે 3 કલાકનો રહેશે. અહીં જો પરીક્ષા છે તે OMR પદ્ધતિ એટલે કે MCQ ટાઈપ પરીક્ષા લેવામાં આવશે તો તેમાં કુલ 5 વિકલ્પો A, B, C, D અને E આપવામાં આવશે. આ 5 વિકલ્પમાંથી ઉમેદવારો પ્રશ્નો સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. જો CBRT પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે તો તેમાં કુલ 4 વિકલ્પો છે A, B, C અને D. કોઈ પણ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવેલ પરીક્ષાના કોઈ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તો તે કિસ્સામાં પ્રશ્નનો સૌથી નજીકનો જવાબ મંડળ દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવાનો રહેશે. હવે અહીં ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. તો આ પણ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી. પરંતુ વિકલ્પ E પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે નહીં. અહીં જે દિવ્યાંગ ઉમેદવારો હોય તેમને જો લહિયા એટલે કે રાઇટરની સુવિધા જોતી હોય તો તેમને 20 મિનિટનો વળતર વધારાનો સમય પણ પરીક્ષામાં આપવામાં આવશે. અહીં પ્રાથમિક કસોટી છે તે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને
આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. હવે દોસ્તો, અહીં જે પણ ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા આપશે તો પ્રાથમિક પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારોની મેરિટના આધારે જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાના 5 ગણા ઉમેદવારોને જે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા છે તે પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી કે જે જગ્યા છે તેના 5 ગણા ઉમેદવારોને જે બોલાવવામાં આવે તે મેરિટની અંદર તમારું સ્થાન હોવું જરૂરી છે. તો જ તમને દ્વિતીય જે મુખ્ય કસોટી છે તે આપવા મળશે. હવે અહીં બીજા તબક્કામાં જે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તો મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની આ પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાનો જે વિગતવાર સિલેબસ છે તે એપેન્ડિક્સ સી તથા એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે. મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ જે એપેન્ડિક્સ ડી જે છેલ્લે આપેલ છે તેમાં જણાવેલ છે. જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. હવે દોસ્તો, મહેસૂલ તલાટીમાં જે મુખ્ય પરીક્ષા છે તો મુખ્ય પરીક્ષાની પેટર્ન છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં મુખ્ય પરીક્ષામાં પેપર 1 છે તે ગુજરાતી ભાષા સ્કિલનો કુલ 100 માર્કનો હશે, જે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. પેપર 2 અંગ્રેજી ભાષા સ્કિલનું 100 માર્કનું હશે, જે માટે પણ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ પેપર 3 જનરલ સ્ટડી એટલે કે સામાન્ય અભ્યાસનો 150 માર્કનો હશે, જે માટે પણ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. ઓવરઓલ જે મુખ્ય પરીક્ષા છે તે કુલ 350 માર્કની લેવામાં આવશે. હવે દોસ્તો, મુખ્ય પરીક્ષાની અંદર જે ગુજરાતી ભાષાનું પેપર લેવામાં આવશે તો ગુજરાતી ભાષાના પેપરમાં કયા ટોપિકના કેટલા માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ જ રીતે અંગ્રેજી ભાષાનું જે 100 માર્કનું પેપર છે તો તેની અંદર કયા ટોપિકના કેટલા માર્કના પ્રશ્નો હશે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ 150 માર્કનું જે સામાન્ય અભ્યાસનું પેપર છે તો આ સામાન્ય અભ્યાસના પેપરમાં કયા ટોપિકના કેટલા માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, આ માહિતીની PDF છે તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને આ સિલેબસવાળી માહિતી છે તે પણ તમે મેળવી શકશો. હવે દોસ્તો, અહીં તલાટી મંત્રીની ભરતી સંદર્ભે આપણે પરીક્ષા ફીની માહિતી મેળવીએ તો જે પણ ઉમેદવારો આ મહેસૂલી તલાટીની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરશે તો ઓનલાઈન અરજી સમયે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ₹500 ફી ભરવાની રહેશે. તેમજ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો તેમજ અનામત વર્ગના ઉમેદવારો એટલે કે SCBC, SC, ST, EWS કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન જે ઉમેદવારો છે તો તેમને ઓનલાઈન અરજી સમયે ₹400 ફી ભરવાની રહેશે. હવે અહીં પરીક્ષા ફી પરત બાબતમાં પણ અહીં એક ખાસ સૂચના જણાવવામાં આવેલ છે કે અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રાથમિક કસોટી લેવામાં આવશે તો આ પ્રાથમિક કસોટીની અંદર જે પણ ઉમેદવારો હાજરી આપશે તેમજ પ્રાથમિક કસોટીની અંદર મિનિમમ જે ક્વોલિફાઈંગ ગુણ છે 40% માર્ક તે 40% માર્ક્સ મેળવશે તે ઉમેદવારોને જ આ ફી છે તે તેમના ખાતામાં પરત કરવામાં આવશે. તો આ બાબત છે તેને ખાસ ધ્યાનમાં રાખવી. અહીં ઉમેદવારોએ જે માધ્યમથી પેમેન્ટ કરેલ હોય તે માધ્યમ દ્વારા તેમને ફી પરત કરવામાં આવશે. અહીં જે પણ ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા પાસ કરી મેરિટમાં સ્થાન મેળવી આગળ મુખ્ય પરીક્ષા માટે જો સિલેક્ટ થશે તો મુખ્ય પરીક્ષા માટે આગળ પર ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. હવે દોસ્તો, અહીં ફી બાબતમાં એક ખાસ સૂચના જારી કરવામાં આવેલ છે કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. તો આ પણ બાબત છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો દોસ્તો, હાલમાં આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની જે 2389 જગ્યા ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો આ નોટિફિકેશન સંદર્ભે આપણે જે કાંઈ માહિતી આજના વિડીયોમાં જોઈ ગયા તે માહિતી પ્રમાણે તમે પણ જો યોગ્યતા ધરાવતા હોય અને તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે.
દોસ્તો, આ વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને તમે સીધા જ આ વેબસાઇટ છે તેની વિઝિટ લઈ શકશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરાવાના તારીખ 26 મે 2025ના રોજ બપોરના 2 કલાકથી શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2025 રાખવામાં આવેલ છે. એટલે કે તમારે 26 મેથી 10 જૂનની વચ્ચે આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. તો દોસ્તો, હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટી વર્ગ 3ની ભરતી સંદર્ભે જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની જો કારકિર્દી લક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો, માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.